મારા ખ્યાલથી બધાને 10-10 વર્ષ તો થઈ જ ગયા હશે લગ્નને, મે બી મોર ધેન ધેટ. તો હવે આપણે આ ગેમથી આપણને એવું ખબર પડશે કે એ લોકો એકબીજાને કેટલા ધ્યાનથી નિહાળે છે, કેટલા ધ્યાનથી જોવે છે. ઓકે, સો તમારી વાઈફની નેલ પોલિશનો કલર કયો? હા, એવું નહીં, ખબર હોવી જોઈએ. જો ઓરેન્જ છે કે નહીં? થોડો લાલ છે એટલે એનો મતલબ થોડું થોડું ધ્યાન, એટલું બધું ધ્યાન નથી પત્ની પર. ઓકે, હવે આમને પૂછીએ. હા, હવે આમને પૂછીએ. તમારા હસબન્ડે કયા કલરના સોક્સ પહેર્યા છે? ફસાયા. બ્લેક કલર ના, વ્હાઈટ છે. આ બધાની પોલ ખુલી રહી છે એક એક કરીને. ઓકે, અચ્છા, હવે તમારી વાઈફે કયા ઓર્નામેન્ટ્સ પહેર્યા છે? ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ્સ? ડાયમંડ્સ કે શું? પ્રેશિયસ સ્ટોન્સ કે? ચલો, થોડું થોડું ધ્યાન તો છે આમનું. ઓકે, હવે અચ્છા, તમારી વાઈફે કયા કલરનો બ્લાઉઝ પહેર્યો છે? અરે યાર, નો પેન્ટિંગ. હવે જોઈ લીધું આપણે, કે મેં જ અપાયો છે બ્લાઉઝ. અચ્છા, હવે તમને એક પ્રશ્ન. હા, ના, એમને તો પૂછી સર. અચ્છા, હસબન્ડે કોઈ ઓર્નામેન્ટ્સ પહેરે છે કે નહીં? પહેરે છે. શું પહેર્યું? ગળામાં રુદ્રાક્ષની માળા છે, હાથમાં કડું છે, ગોળનું. તમે જ પહેરાયું છે કે એમણે પોતે પહેર્યું? પોતે પહેર્યું છે. બતાવો જરા. હા, કડું છે અને રુદ્રાક્ષની માળા છે. ઓકે, હા, એવું છે. એ પણ એક વાત છે, બરાબર છે. જો આમની એવી ફરમાઈશ છે કે એમને એક વાર પૂછો એટલે ખબર પડે કે. અચ્છા, ચલો પૂછી દઈએ આપણે. હા, એમણે કયા કલરનું બક્કલ પહેર્યું? અરે યાર, બોલો કયા કલરનું બક્કલ પહેર્યું? ફસાયા. બતાવો કયા કલરનું બક્કલ પહેર્યું? ફસાયા. ઓકે, એન્ડ અચ્છા, તમારા પત્નીએ મેકઅપમાં શું કર્યું છે? લિપસ્ટિક, પાવડર, આઈલાઇનર, આઈ શેડો, મસ્કારા, શું કર્યું? આ તો ભોળાનાથ છે. એમને મેકઅપનું કામ થવાનું કશું નથી આવડતું. અચ્છા, થોડુંક કંઈક એમના મોઢા સામે જોવું હશે ને કે કાંઈક લિપસ્ટિક લગાવે. આ મેકઅપ શું પણ? ભોળાનાથ છે, ભોળાનાથ આ જમાનાના. ઓકે.